હવે વાત કરીએ આપણે આણંદની તો આણંદના અંકલાવની નવજીવન હોસ્પિટલમાં ડોક્ટરની કથિત બેદરકારીના કારણે પરિણીતાનું મોત નિપજતા પરિવારજનોએ રાત્રે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસે આ અંગે પરિણીતાના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના તરસાલી ગામના સોમનાથ નગરની પરિણીત જે પ્રિયંકાબેન દર્શનભાઈ ચૌહાણ, જેમનું ઉંમર વર્ષ આશરે 24 હતું, તેમને લગ્ન બાદ સંતાનની નહીં થતા તેણીએ અંકલાવ ખાતે નવજીવન હોસ્પિટલમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો. જ્યાં ડોક્ટર જિગ્નેશ પટેલે તેણીને તપાસ્યા બાદ ગર્ભાશયની નળીઓ બ્લોક હોવાથી ગર્ભ રહેતું નથી તેવું નિદાન કરી અને ગર્ભાશયની નળીઓ સાફ કરવાનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. અને ત્યારબાદ ગઈકાલે સોમવારે નવજીવન હોસ્પિટલમાં પરિણીતા પ્રિયંકાબેનના ગર્ભાશયની નળીઓ જ્યારે ઓપરેશન દરમિયાન આપણે વાત કરીએ તો ઓપરેશન દરમિયાન તબીબની કથિત બેદરકારીના કારણે પ્રિયંકાબેનની તબિયત લથડી અને જેથી તબિયતને દર્દીના સગાને બોલાવી દર્દીની તબિયત ગંભીર હોવાથી તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું. જી આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે આણંદ હોસ્પિટલ ખાતેથી વર્દી મળી હતી. જે વર્દી અનુસંધાને તપાસ કરતા જાણવા મળેલ કે જે પ્રિયંકાબેન છે મરણ જનાર, એ પ્રિયંકાબેનની આંકલાવ નવજીવન હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ ચાલતી હતી, સારવાર ચાલતી હતી. અને એ સારવાર દરમિયાન એમની કોઈક તબિયત બગડી હતી અને એ તબિયત બગડતા એમને આગળની વધુ સારવાર અર્થે અપરા હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અને અપરા હોસ્પિટલ ખાતેની સારવાર દરમિયાન જે પ્રિયંકાબેન મરણ ગયેલા છે એવી હકીકત ધ્યાને આવી છે. જેમાં જે પ્રિયંકાબેન છે એમના જે સગા સંબંધી છે જેઓનો આક્ષેપ એ પ્રમાણેનો છે કે જે પ્રિયંકાબેનની સારવાર ચાલતી હતી એ સારવાર દરમિયાન ડૉક્ટરની કોઈ બેદરકારી દ્વારા આ પ્રિયંકાબેનનું મરણ ગયેલ છે. એ બાબતેની વધુ તપાસ પોલીસ દ્વારા હાલમાં ચાલુ છે.